નમસ્કાર દર્શક મિત્રો, બીએચટી ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ યા શૈલાની ગાદી ગ્રુપ ધોળાતરા દ્વારા ધોળાતરા ગામ 11 મુસ્લિમ જોડાની સમૂહ શાદીનું આયોજન કરાયું અને મહેમાન તરીકે ચરોતરના મુસ્લિમ સામાજિક આગેવાન સોહેલભાઈ ચિસ્તિયા હાજરી આપી હતી અને સમૂહ લગ્નમાં ભાગ લેનાર દુલ્હા દુલ્હનને ભેટ સોગાદ સહિત ઘર વપરાશની ચીજવસ્તુ આપવામાં આવી। ખુશીની વાત થાય છે કે આ તમામ કાર્ય હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી। સમૂહના દાતાથી લઈ કાર્યકર્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યું છે। બદલ તમામ લોકો કે જેમણે આ સમૂહ શાદીમાં યોગદાન આપ્યું છે તે તમામનો શૈલાની ગાદી કમિટી ધોળાતરા અને મુસ્લિમ સમાજ વતી સોહેલભાઈ ચિસ્તિયાએ આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ અજીત પટેલ, બીએચટીવી ન્યૂઝ। મારું નામ સોહેલ ચિસ્તિયા છે। અત્યારે અમે ઉમરેઠની બાજુમાં ધોળાતરા ગામે આવ્યા છે। આજે ધોળાતરામાં યા શૈલાની ગાદી કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નમાં 11 દુલ્હા દુલ્હને ભાગ લીધો હતો અને મહત્વની વાત એવી છે કે આ સમૂહ લગ્નમાં દાતાઓથી માંડીને કાર્યકર્તાઓ સુધીના તમામ લોકો સર્વ સમાજના હતા। હિન્દુ મુસ્લિમ એકતાનું અહીંયા ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને હિન્દુ ભાઈએ આ સમૂહ લગ્નમાં પણ દાન આપ્યું। આ સમૂહ લગ્નમાં પણ એમનું યોગદાન રહ્યું અને હિન્દુ મુસ્લિમ એકતાની એક મિસાલ કાયમ રહે તેવું બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું। તેની સાથે સાથે યા શૈલાની ગાદી કમિટી દ્વારા આ આયોજનના ભાગરૂપે સર્વ દુલ્હા દુલ્હનને દહેજના સામાનમાં ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી। તેની સાથે સાથે પૂરા ગામનું અહીંયા જમણવાર રાખવામાં આવ્યું અને બહુ સુંદર રીતે યા શૈલાની ગાદી કમિટીનું આ બહુ આયોજન રહ્યું અને મને યા શૈલાની ગાદી કમિટીએ આ સમૂહ લગ્નમાં મહેમાન તરીકે આમંત્રિત કર્યો તે બદલ હું તેમનો તહે દિલથી શુક્રિયા માનું છું।